ડિઝર્ટેશન. ડિઝર્ટેશનનો સીધો સંબંધ સંશોધન સાથે રહેલો છે. સંશોધન શું છે? તો સંશોધન વિશે આપણે ઘણી બધી વાતો કરેલી છે. ઘણી વખત આપણે મનોવિજ્ઞાનના પર્સપેક્ટિવથી સમજીએ તો સાયકોલોજીનો આખો રોલ અલગ પડતો હોય છે. સંશોધનના ક્ષેત્રમાં મનોવિજ્ઞાનનું ખૂબ જ અગત્યનો રોલ છે. જેમ કે વર્તમાન સમયમાં ઘણી બધી અસરો, મનોવૈજ્ઞાનિક અસરો જોવા મળી રહી છે અને જેની સીધી અસર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યમાં થાય છે. આ માનસિક સ્વાસ્થ્ય શું છે? માનસિક સ્વાસ્થ્યની જાળવણી કઈ રીતે કરવી, તેના માટે ઘણા બધા સંશોધનો પછી થિયરીઝ બનતી હોય અને આ થિયરીના આધારે આપણે ઘણા બધા વ્યક્તિગત નિર્ણયો લેતા હોઈએ, મનોવૈજ્ઞાનિક નિર્ણયો લેતા હોઈએ. એટલે સંશોધન એવું કહેવાય કે ભવિષ્યને લઈને કેટલીક રચવામાં આવતી પદ્ધતિઓ અથવા તો કેટલાક એવા તારણો કે જેના આધારે આપણે માનવના ભવિષ્ય માટે એક સારા એવા સોપાનો, સિદ્ધાંતો અને તેની જાળવણી કરી શકીએ. તેના માટે સંશોધન એક ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો સંશોધનો બે રીતે થતા હોય કે એક વ્યવસાયિક દ્રષ્ટિએ થતા હોય કે જે કોઈ પ્રોફેશનલ હોય અને એ પ્રોફેશનલ પર્સન પોતે જાતે જ સંશોધનના વિષયને પોતાનો એક પ્રિય વિષય તરીકે ગણતો હોય અને જે કોમ્યુનિટી અને સોસાયટી માટે કામ કરે, તો એ વ્યક્તિ પોતે વ્યક્તિગત રીતે કામ કરે અને એ વ્યવસાયની દ્રષ્ટિએ ઘણા બધા રિસર્ચિસ કરતો હોય. અથવા તો એક છે અભ્યાસના સાથે સંબંધિત ફાળવેલ વિષય એટલે કે ડિઝર્ટેશન. ડિઝર્ટેશનના આધારે ઘણા બધા વિદ્યાર્થીઓ જે પણ કોર્સમાં સંકળાયેલા હોય, જે તે કોર્સની સાથે એ લોકો ભણતા હોય અને એમાં અભ્યાસના ભાગરૂપે જો એ લોકોને સંશોધન કરવું પડે તો એને આપણે ડિઝર્ટેશન તરીકે ઓળખીએ છીએ. તો ડિઝર્ટેશનની અંદર આપણા BAPCHની અંદર ઓનરેબલ સાયકોલોજીમાં પણ આપણે આ વિષયની ફાળવણી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે. એટલે અહીંયા આગળ જો આપણે મુખ્યત્વે રીતે સમજીએ તો ખૂબ જ વધારે આપણે બેચલર્સની અંદર કોમ્યુનિટીને હેલ્પ થાય, સોસાયટીને હેલ્પ થાય એવું સંશોધન આપણે કરવું પડતું હોય છે. સંશોધન એ તમને તમારા સ્ટડી સેન્ટરમાંથી મનોવિજ્ઞાન નો જે તમને ફાળવેલ જે વિષય હોય એની અંદર તમને સ્ટડી સેન્ટરના કાઉન્સિલર્સ હેલ્પ કરતા હોય છે. તો સૌથી પહેલાં તો ડિઝર્ટેશનના જે આખું જે સબમિશન થાય અથવા તો જે તમારે આપણે જે સિનોપ્સિસ બનાવવી પડે, એ સિનોપ્સિસથી લઈને ડિઝર્ટેશનની આખી જે સફર છે એના માટે આપણી બુકલેટની અંદર, આપણા હેન્ડબુકની અંદર કેટલાક સ્ટેપ ડિસાઇડ થયેલા છે. તો આખી જર્ની કઈ રીતે થાય, જેવું તમારું થર્ડ યર ફાઇનલ યર સ્ટાર્ટ થાય તો એમાં તમારા ડિઝર્ટેશન્સ કરવું પડતું હોય, જેમાં તમારે તમારા એકેડેમિક કાઉન્સિલર સ્ટડી સેન્ટરના એમની પાસેથી વિષયની પસંદગી કરવાની હોય. એટલે એના માટે નંબર 1 સોપાન આવે કે તમારે પહેલાં તો એવી હેન્ડબુક વાંચવી પડે કે જે ડિઝર્ટેશન્સના કોર્સની સાથે સંકળાયેલી છે. જેમ કે તમે આપણી આ જે બુકલેટ જે છે ડિઝર્ટેશન્સની, એને તમારે એક તમારી એઝ અ સ્ટુડન્ટ તરીકેની ભૂમિકા એક વખત વાંચવી પડે અને એમાં તમારે શું કામ કરવાનું છે એ વિષયને જાણે સમજશો તો સારી રીતે તમને ડિઝર્ટેશન્સ કરી શકશો. વિષયની પસંદગી એ રીતે થાય કે જે
આપણે મર્યાદિત સમયમાં કેટલાક વિષયોની પસંદગી કરીને ડેટા કલેક્શન્સ કરવાનું હોય છે, એ આપણે આગળ વાત કરીશું. પરંતુ વિષયના અનુસંધાન એવી પસંદગી થવી જોઈએ કે જે આપણને પસંદગી હોય, આપણને પ્રિય હોય અને કેટલાક મહિનાની અંદર આપણે જે તે વિષયને પૂર્ણ કરી શકીએ. તો મને એવું લાગે છે કે આપણા સેમેસ્ટર પ્રમાણે આપણા ફાઇનલ યરના સમયગાળા સુધીમાં આપણે સારું એવું ડિઝર્ટેશન અને સોસાયટીને હેલ્પફુલ રહે એવું આપણે સંશોધન કરી શકીએ, રાઈટ. પણ એમાં પહેલું છે કે જેને આપણે સંશોધન વિશે વિચારતા હોઈએ કે મારે કોઈ રિસર્ચ કરવાનું છે મારા ડિઝર્ટેશન્સની અંદર, તો એનું પહેલું છે કે તમારે બીજું સ્ટેપ આવે કે એરિયા, તમારો ઇન્ટરેસ્ટ એરિયા ડિસાઇડ કરો. કોઈ વ્યક્તિને બાળકો સાથે કામ કરવું ગમતું હોય, કોઈ બાળકોને માત્ર ને માત્ર ચિંતાનો અભ્યાસ કરવો ગમતો હોય, કોઈ વ્યક્તિને કિશોરો સાથે એટલે કે એડોલેસન્ટ સ્ટેજની અંદર જે લોકો એક જે ક્રાઇટેરિયામાં જે એડોલેસન્સની અંદર આવે છે એ લોકોની સાથે કામ કરવું હોય, કેટલાક લોકોને યંગ પીપલ સાથે કામ કરવું હોય. તો આ બધું વ્યક્તિના રસ સાથે સંબંધિત છે. એટલે હંમેશા જ્યારે આપણે સંશોધનનું પસંદગી કરીએ છીએ ત્યારે હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવું કે આપણને જે પસંદ હોય અને આપણે જે સંશોધનને સારી રીતે કરી શકતા હોઈએ એવા જ રિસર્ચની સાથે આપણે પસંદગી કરવી જોઈએ. તો જાણે આપણે સંશોધનને વિષયની અંદર આગળ વધતા હોઈએ ત્યારે પહેલું જે સોપાન છે કે તમારા એકેડેમિક કાઉન્સિલર્સને પછી મળો, કે તમે જે ઇન્ટરેસ્ટ એરિયા જે ડિસાઇડ કર્યો છે એ ઇન્ટરેસ્ટ એરિયાની અંદર તમારે કઈ રીતનું કામ કરવાનું છે અને એ કાર્ય તમે કઈ રીતે ફોલો કરવાના છો. તો એના માટે એકેડેમિક કાઉન્સિલર તમને ડિઝર્ટેશન્સનું એક ફોર્મેટ આપે અથવા તો સિનોપ્સિસની કોપી આપશે કે જેના સ્ટેપ પ્રમાણે તમારે આખી સિનોપ્સિસ અને ડિઝર્ટેશનની કોપીને તમારે યુનિવર્સિટીને સબમિટ કરવાની હોય. પરંતુ આ બધું તમારે એકેડેમિક કાઉન્સિલર સાથે ડિસ્કસ કરવું હિતાવહ છે. જાણે એકેડેમિક કાઉન્સિલરના તરફથી તમને હેન્ડબુકની અંદર આપેલા પરમિશન લેટરથી જાણે તમને પરમિશન્સ મળી જાય છે ત્યારે તમે તમારું ડેટા કલેક્શનનું કામ એ ચાલુ કરી શકો છો. હવે જાણે આપણે ડેટા કલેક્શનનું કામ સ્ટાર્ટ કરીએ તો એ સમયમાં આપણે ઘણા બધા સ્ટેપ્સ હોય છે કે જે આપણા ડિઝર્ટેશન્સ અને આપણા થીસીસની અંદર લખવા પડતા હોય. તો એ સ્ટેપ કયા છે એના વિશે પણ આપણે વિગતવાર સમજીશું. જ્યારે ડિઝર્ટેશન સબમિટ થઈ જાય, જ્યારે તમારું બની જાય એના પછી જરૂરી કામ હોય છે કે એ રિસર્ચ આપણે યુનિવર્સિટીને સબમિટ કરવું. જે તમે તમારા ડિઝર્ટેશન્સને તમારા સ્ટડી સેન્ટરમાં જમા કરશો એટલે તરત જ એ ડેટા સ્ટડી સેન્ટરના મારફતે રિજિયનલ સેન્ટર સુધી પહોંચે છે. પછી તમારે એક્ઝામની ફીસ પે કરવાની હોય છે, તમારે એનું ફોર્મ ભરવું પડતું હોય છે. એ ફોર્મ ભર્યા પછી તમને તમારો વાઇવા વોક એ રિજિયનલ સેન્ટરની અંદર ગોઠવાતો હોય છે. તો આ બધું માર્ગદર્શન હેઠળ થતું હોય છે અને જેના માટે ચોક્કસ રીતે તમને એકેડેમિક કાઉન્સિલર એ હેલ્પ કરે છે. તો આપણા સિલેબસની અંદર કેટલાક જે કોશન્ટનો જે સમાવેશ થાય છે એ કોશન્ટમાં આપણે એક વસ્તુને સમજીએ છીએ કે સિનોપ્સિસને કઈ રીતે બનાવવી. કારણ કે ડાયરેક્ટ આપણે ડિઝર્ટેશન્સ ના કરી શકીએ, એના માટેની કેટલીક પ્રપોઝલ્સ ફોર્માલિટીઝ બનાવવી પડે કે જે તમારે યુનિવર્સિટીને સૌથી પહેલાં જમા કરાવવાની હોય, જેને આપણે સિનોપ્સિસ તરીકે ઓળખીએ છીએ. તો એ સિનોપ્સિસ બનાવવા માટેના કેટલાક સ્ટેપ્સ છે. એ સ્ટેપ પ્રમાણે જ આપણે સિનોપ્સિસને તૈયાર કરવાની. તો એમાં પહેલું જ આવશે કે ટાઇટલ પેજ. ટાઇટલ પેજની અંદર તમને એ ફોર્મેટની અંદર બતાવવામાં આવશે કે એ સિનોપ્સિસને કઈ રીતે બનાવવાની છે.
જે તમારું કવર પેજ તરીકે ઓળખવામાં આવે છે. તો એ કવર પેજની અંદર તમારા એ ટાઇટલ પેજની અંદર તમારા ટોપિકનો જે એમ જે છે એ લખવાનું છે, એટલે કે ટાઇટલ ઓફ ધ ડિઝર્ટેશન્સ. પછી તમારું નેમ આવશે કે એ જે રિસર્ચ જે કરી રહ્યું છે, જે ટોપિક લખાયો છે, એ એના ઉપર કોણ સ્ટડી કરી રહ્યું છે. એટલે વિદ્યાર્થીનું નામ આવે, વિદ્યાર્થીના નામ બાદ આવે તમને જે યુનિવર્સિટી દ્વારા ફાળવેલો જે એન્રોલમેન્ટ નંબર છે, એનરોલમેન્ટ નંબર લખવો એ કમ્પલસરી છે. એનરોલમેન્ટ નંબર લખ્યા પછી ત્રીજું સ્ટેપ આવશે કે સ્ટડી સેન્ટર. બરાબર, તમારું સ્ટડી સેન્ટર કયું છે, જે તે વિદ્યાર્થીનું સ્ટડી સેન્ટર તમે જે રીતે પસંદ કર્યું હશે એ રીતે અલગ અલગ સ્ટડી સેન્ટર ઓપન હશે. એટલે તમારા સ્ટડી સેન્ટરનું નેમ, તમારા સ્ટડી સેન્ટરનો કોડ, આટલી વસ્તુ તમારે તમારા એ ટાઇટલ પેજની અંદર લખવાની આવે. એના પછી તમારા રિજિયનલ સેન્ટર્સ તમારું કયું છે, બરાબર, જે પણ આપણું રિજિયનલ સેન્ટર છે, બરાબર, ચારોડી, ઇગ્નુ, એ તમારે એનો કોડ સાથે લખવાનો. કયા યરમાં તમે આ સિનોપ્સિસ જમા કરી રહ્યા છો, 2023, જાન્યુઆરી 2023 કે પછી ડિસેમ્બર 2023, જે પણ તમારું યર વર્ષ હોય એ તમારે એ તમારા સિનોપ્સિસની અંદર જમા કરાવવાનું થાય. પછી ટાઇટલ પેજની અંદર આવશે નેમ ઓફ ધ ગાઈડ. તમને કોણે આ સંશોધન કરવા માટે મદદ કરી, તો જે તમને સંશોધન કરવા માટે જે વ્યક્તિએ મદદ કરી હોય, તમારા પ્રોફેસર, તમારા ગાઈડ, એનું નામ તમારે અહીંયા આગળ લખવાનું આવશે. તો આટલી જ્યારે માહિતી તમે વિગતવાર ભરો છો તો એને આપણે કહીએ છીએ કે ટાઇટલ પેજ. જ્યારે ટાઇટલ પેજ કવર થઈ જાય એના પછી તમારે ઇન્ટ્રોડક્શન્સ લખવું પડે. ઇન્ટ્રોડક્શન્સની અંદર લર્નર, જે એટલે કે જે સંશોધન કરી રહ્યો છે એ વ્યક્તિ એનું ડિસ્ક્રિપ્શન્સ વેરિયેબલ સાથે ચેપ્ટર ઇન્ટ્રોડક્શન્સના ક્વેશ્ચનની અંદર લખશે. જેમ કે હું એન્ઝાયટી ઉપર સ્ટડી કરી રહ્યો છું, તો હું લખીશ કે વોટ ઇઝ એન્ઝાયટી, હાઉ ટુ ઇફેક્ટ એન્ઝાયટી ઇન populations, symptoms of anxiety according to DSM, according to ICD. જ્યારે હું એ એટલી વસ્તુ લખી દઉં છું એના પછી જે હું જે લોકોની ચિંતાનું માપન કરી રહ્યો છું, એન્ઝાયટીનું જે મેઝરમેન્ટ હું કરી રહ્યો છું, એ મેઝરમેન્ટ આપણે લખવું પડે, રાઈટ. તો એના માટે શું કહેવાય કે હું એ ચિંતા કદાચ બાળકોમાં મેજર કરતો હોઉં તો બાળકો, એડોલેસન્સ સ્ટેજની અંદર મેજર કરતા હોઈએ તો એડોલેસન્સ, અને એ લોકોની અંદર ચિંતા કઈ રીતે જોવા મળે છે તો એના વિશે બેઝિક ડિસ્ક્રિપ્શન્સ લખવાનું થાય. જેમ કે એવું કહેવાય કે હું જો ચિંતા સ્કૂલની અંદર અને કોલેજમાં ભણતા અને વ્યવસાયિક રીતે જે લોકો સંકળાયેલા છે, જે લોકો પ્રોફેશનલ છે, એ ત્રણેયની ચિંતા જો આપણે એનાલાઇઝ કરીએ તો એ ત્રણેય લોકોની અંદર ચિંતાના લક્ષણો ખૂબ જ અલગ અલગ રીતે જોવા મળશે. તો એ લક્ષણોના આપણે ઇન્ટ્રોડક્શન્સની અંદર મેન્શન્સ કરવું પડે. તો એના કંઈક સમથિંગ 200 વર્ડ્સની અંદર આપણું આખું ઇન્ટ્રોડક્શન્સ કમ્પ્લીટ થવું જોઈએ. પછી ત્રીજું સ્ટેપ છે કે રિવ્યુ ઓફ લિટરેચર્સ, રાઈટ. રિવ્યુ ઓફ લિટરેચર્સ શું છે? રિવ્યુ ઓફ લિટરેચર્સની અંદર જે તમારા સંશોધન તમે જે કરી રહ્યા છો એ સંશોધન પર જે કયા ભૂતકાળની અંદર સંશોધનો થયેલા છે, તમારા જેવા રિસર્ચરે કેટલા એવા સંશોધનો કરેલા છે, તે વિષયની માહિતી આપણે રિવ્યુ ઓફ લિટરેચરની અંદર લખવાની હોય છે. તો એના કેટલાક પબ્લિકેશન્સ હોય છે કે જે તમે ઓનલાઈન જોઈ શકો છો, અથવા તો લાઇબ્રેરીની અંદર જે જર્નલ આવતી હોય
એની અંદરથી તમે આર્ટિકલ લઈને અથવા તો પેપર રિસર્ચ વર્ક લઈને તમે એને આપણે મેન્શન્સ કરવાના હોય છે અને એ સિસ્ટમેટિક અને ઓર્ગેનાઇઝ મેનર્સની અંદર લખવામાં આવતા હોય છે. તો એ કેટલાક ચારથી પાંચ રિસર્ચ સ્ટડીઝ આપણે સિનોપ્સિસની અંદર મૂકવા પડતા હોય છે. તો એના માટેની કેટલીક ગવર્મેન્ટ વેબસાઇટ છે એનો પણ આપણે ડેફિનેટલી યુઝ કરી શકીએ. જો હું ખાસ કરીને વાત કરું તો શોધગંગા, પબમેટ, રિસર્ચગેટ, રાઈટ. આ બધી વેબસાઇટ એવી છે કે જે કેટલાક આર્ટિકલ્સ, કેટલીક જર્નલ્સ, કેટલાક રિસર્ચ પેપર્સની નું લિસ્ટ આપણને એ વેબસાઇટની અંદર જોવા મળે. તો એમાંથી આપણે ટાઇટલ, ઓથર નેમ અને એબ્સ્ટ્રેક્ટ અને સમરીઝ આટલી વસ્તુઓ આપણા રિવ્યુ ઓફ લિટરેચરની અંદર લખવાની થતી હોય છે. કારણ કે આપણે કહી શકીએ કે પહેલા એન્ઝાયટી કેટલાક લોકોનામાં મેલમાં વધારે જોવા મળતી હતી, કેટલાક લોકોને ફિમેલમાં વધારે જોવા મળતી હતી, કેટલાક લોકોમાં એજના વાઇઝ પણ એન્ઝાયટીનો રોલ અલગ અલગ રહેલો છે. તો આપણે જે રિસર્ચ કરી રહ્યા છીએ એ રિસર્ચ પ્રમાણે કઈ રીતે ઇફેક્ટ થતું હોય છે, કઈ રીતે એન્ઝાયટીનો રોલ આપણને જોવા મળતો હોય છે, તે આપણે રિવ્યુ ઓફ લિટરેચરની અંદરથી જાણી શકીએ. તો ભૂતકાળ અને નવા સંશોધનોના ડિફરન્સને આપણે સમજી શકીએ છીએ. પછી છે કે રેશનલ ઓફ ધ સ્ટડી. જે આપણે સ્ટડી કરી રહ્યા છીએ એનો એમ શું છે, તમે કેમ આ ટોપિકને પસંદ કર્યો તમે તમારા અભ્યાસની અંદર, તો એનો એક રેશનલ સ્ટેટમેન્ટ આપણે અહીં યુઝ કરવું જોઈએ. તો રેશનલ ઓફ ધ સ્ટડી વેરી યુઝફુલ ફોર અવર સ્ટડીઝ મેથોડોલોજી. અને જે આપણને સમજાવે છે કે જો કોઈ તમારા ગાઈડને અથવા તો તમારા કોઈ અધર ફ્રેન્ડને જો કોઈ ટોપિકને સમજવાનો હોય તો એના માટે આપણને રેશનલ ઓફ સ્ટડીની અંદરથી સારી રીતે સમજી શકે. તો રિસર્ચ એમની માહિતી આપણને રેશનલ ઓફ સ્ટડીઝની અંદરથી જોવા મળશે. પછી તે કે મેથોડોલોજી. મેથોડોલોજીનો મુખ્ય રૂલ છે કે રિસર્ચ પ્રોબ્લેમ અને રિસર્ચ ક્વેશ્ચન્સને આપણે વ્યવસ્થિત રીતે ડિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, જેમાં આપણે લખીએ છીએ કે આ રિસર્ચ પ્રોબ્લેમનું પસંદગી આપણે કેમ કર્યું છે. રિસર્ચના ક્વેશ્ચન્સ કે હું મારા રિસર્ચને ની અંદર કેવા ટોપિકને આવરી લેવા માંગુ છું અને એના તારણો શું ભવિષ્યમાં હોઈ શકે છે. એના પછી ઓબ્જેક્ટિવ, તમે શું અભ્યાસ કરી રહ્યા છો અને એની ઉત્કલ્પનાઓ જે શૂન્ય અને નલ હાઇપોથિસિસ અને અલ્ટરનેટ હાઇપોથિસિસની અંદર બનાવવામાં આવે. કારણ કે આપણે કંઈક તો ડિસાઇડ કરવું પડે, કંઈક તો મેઝરમેન્ટ કરવું પડે કે શું એન્ઝાયટીનો રોલ આપણે કઈ રીતે આપણા રિસર્ચની અંદર જોઈ રહ્યા છીએ અને એ રિસર્ચના આધારે આપણે કઈ રીતે હાઇપોથિસિસને સમજીએ છીએ. બરાબર. પછી આપણી સેમ્પલ મેથડ. કારણ કે આપણે જો હું એન્ઝાયટી પર કામ કરી રહ્યો છું તો એન્ઝાયટી માત્ર ને માત્ર હું અમદાવાદના પોપ્યુલેશન્સની ચેક કરવા માંગતો હોઉં તો અમદાવાદનું તો પોપ્યુલેશન્સ બહુ બધું છે. કારણ કે હું જાણે વધારે પ્રમાણમાં હું જો ડેટા લઈશ તો મારા માટે સમય ઓછો પડશે અને અમદાવાદના દરેક લોકોની સાથે મળીને હું ડેટા કલેક્શન કરવા જઈ રહ્યો છું તો દરેક વ્યક્તિ મને સાથ સહકાર આપે એવું જરૂરી નથી. તો હું મારા સેમ્પલિંગ મેથડને સંશોધનની અંદર બતાવેલી ટેકનિક પ્રમાણે પસંદ કરીશ. પસંદગીયુક્ત નિદર્શ હોઈ શકે છે, યદચ્છ નિદર્શ હોઈ શકે, બરાબર. તો સેમ્પલના પ્રમાણ પ્રમાણે હું કોમ્યુનિટીની અંદરથી કેટલાક લોકોને પસંદ કરીશ અને એ લોકો
મારા સેમ્પલની અંદર, મારા રિસર્ચની અંદર એન્ઝાયટીના મેઝરમેન્ટ માટે, સંશોધન માટે એ લોકો સહભાગી બનશે. પછી આપણી રિસર્ચ ડિઝાઇન ડિસાઇડ કરવી જોઈએ. રિસર્ચ ડિઝાઇન શું છે? તો રિસર્ચ ડિઝાઇન્સ એક એવી પ્રોસેસ છે કે જે મારા રિસર્ચનો એક પાયો છે કે હું જે મેઝર કરવા માગું છું એ મેઝરમેન્ટ મને મારી રિસર્ચ ડિઝાઇનના સોપાનો ઉપરથી, એના સ્તંભો ઉપરથી ખબર પડી શકે. પછી છે ટેસ્ટ અને ટૂલ્સ. ટેસ્ટ અને ટૂલનો મુખ્ય રોલ એ છે કે હું જે સંશોધન કરવા માગું છું તો એ સંશોધનની અંદર મારે જે ચેક કરવું છે, જેનું મારે મેઝરમેન્ટ કરવાનું છે, તેની કયું સાધન વાપરી. હું તમને કહી રહ્યો છું કે મારે ચિંતાનું માપન કરવું છે. અમદાવાદની અંદર મેલ એન્ડ ફિમેલની અંદર, યંગસ્ટર્સની અંદર, બોયઝ એન્ડ ગર્લ્સની અંદર મારે એન્ઝાયટીનું મેઝરમેન્ટ કરવું હોય તો સેમ્પલ તો મને મળી જશે, યંગ પીપલ્સ, પુરુષ અને સ્ત્રી બંને, પણ મારે ટૂલ તો લેવું પડશે. અને એ ટૂલ એવું હોવું જોઈએ, સાધન એવું હોવું જોઈએ કે જે એ જ ઉંમરના લોકોની એન્ઝાયટી તપાસતી હોય. તો એના માટે હું જે પણ સાયકોલોજીકલ ટેસ્ટની પસંદ કરું છું એ જે તે ક્રાઇટેરિયાની અંદર એનો સમાવેશ થવો જોઈએ. તો જે તે ટેસ્ટ જે બનતી હોય એ એના નોર્મ્સ, રિલાયબિલિટી, વેલિડિટીના આધાર પર બનતી હોય છે અને જેની મદદથી હું રિસર્ચ કરીશ. અને જે રિસર્ચ આપણે એનો જે ટૂલનો આપણે પસંદગી કરીએ છીએ એ દરેક ટૂલ એ પ્રામાણિક હોય છે, જેને આપણે સંશોધનની અંદર અથવા તો ચિકિત્સાત્મક ક્ષેત્રમાં અથવા તો પરામર્શના ક્ષેત્રની અંદર આપણે જેનો યુઝ કરી શકીએ. પછી જે કે આપણે એનું જાણે આપણી પાસે ટેસ્ટનો જે સ્કોર આવી જાય, જેને આપણે ટેસ્ટની પસંદગી કરી રહીએ છીએ, એના પછી આપણે એનું કેટલાક પ્રમાણમાં એનાલિસિસ કરવું પડે કે જેને આપણે સ્ટેટિસ્ટિકલ રિસર્ચ એનાલિસિસ તરીકે ઓળખીએ છીએ. તો સ્ટેટિસ્ટિક્સની અંદર ડેટા એનાલિસિસની કેટલીક મેથડ્સની વાત થયેલી છે અને આ દરેક મેથડ અલગ અલગ છે અને એ દરેક મેથડ પ્રમાણે આપણે સંશોધન કરીએ છીએ. તો સ્ટેટિસ્ટિક્સમાં પેરામેટ્રિક અને નોન પેરામેટ્રિક એમ બે રીતે પદ્ધતિઓ ડિવાઇડેડ છે. તો ડેટા એનાલિસિસની મદદથી આપણું રિઝલ્ટ, જે આપણે રિસર્ચનો એમ ડિસાઇડ કર્યો છે, એના તારણ સુધી આપણે પહોંચી શકતા હોઈએ છીએ. પણ જે આપણે હાઇપોથિસિસ બનાવીએ અથવા તો જે આપણે એના સેમ્પલ રિપ્રેઝન્ટેશન્સ અથવા તો જે પોપ્યુલેશન્સ જે આપણે ડિસાઇડ કરીએ છીએ અથવા તો જે આપણે ટેસ્ટ બનાવીએ છીએ એ એકદમ ક્લિયર, સમજમાં આવે અને એની ઉત્કલ્પનાનું યોગ્ય નિરાકરણ આવે તેવી પદ્ધતિઓને આપણે પસંદ કરવાની હોય છે. અને આ દરેક સંશોધનોનો ઉદ્દેશ સમાજની અંદર જે રીતે મદદ કરી શકાય એ રીતના ઉદ્દેશ સાથે આપણે આગળ વધવાનું હોય છે. તો આ જે સંશોધનનો ઉદ્દેશના પ્રમાણે જેને આપણે કામ કરીએ છીએ ત્યારે તે સમાજની ઉપયોગી રીતે આગળ વધે છે. હા મેમ. હલો. અરે મેમ, હું અહીંયા પીએચડીના કામથી આવ્યો છું યુનિવર્સિટી. હા હા મેમ. અરે મેમ રે. હા મેમ. હા. પછી જે આપણે ડેટા એનાલિસિસ કરતા હોઈએ છીએ, ડેટા એનાલિસિસની અંદર કેટલાક સ્પેસિફિક ટેકનિક્સની મદદથી આપણે એનું સોલ્યુશન શોધતા હોઈએ છીએ અને ડેટાનો ઇન્ટરપ્શન્સ અને એને ડિસ્ક્રિપ્શન્સ
આપણે કન્ક્લુઝન્સની અંદર વ્યવસ્થિત રીતે મેજર કરતા હોઈએ છીએ. તો આ રીતની મેથડથી આપણે સારું એવું સંશોધન કરી શકીએ. જે રેફરન્સ મેથડ હોય એની કેટલીક ટેકનિક છે કે જે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન્સ પ્રમાણે યુઝ થતી હોય છે, જે આલ્ફાબેટિકલી લિસ્ટેડ હોવી જોઈએ. જેમ કે અહીંયા આગળ મેં કેટલીક ટેકનિકને એક્સપ્લેન કરેલી છે, રાઈટ, કે જે આલ્ફાબેટના લિસ્ટમાં છે. જેમ કે હું જે બુક્સને લખું છું એ સરંગ એબીસીડીના ક્રમમાં મેન્શનિંગ હોવી જોઈએ અને એ એપીએ ફોર્મેટમાં હોવી જોઈએ, રાઈટ. તો એની અંદર જે રિસર્ચ જે કરી રહ્યું છે એ રિસર્ચની માહિતી હોય, જે રિસર્ચ એને રિસર્ચ નેમ તરીકે ઓળખવામાં આવે છે. પછી જાણે આપણે એને લખીએ છીએ ત્યારે એમાં એની જે રિસર્ચ જે સમયની અંદર થયેલું છે તો એનું ડ્યુરેશન્સ લખવાનું હોય, એટલે કે વર્ષ લખવાનું હોય. વર્ષ લખ્યા પછી એનું જે ટોપિક જે ડિસાઇડ થયેલો છે એ ટોપિક આપણે મેન્શન્સ કરવાનો હોય. જેમ કે અહીંયા ટોપિક આપણે મેન્શન્સ કરેલો છે, ટીચિંગ નેટિવ સ્પીકર્સ ટુ લિસન્સ ટુ ફોરેન એક્સેન્ટેડ સ્પીચ, રાઈટ. અને જે જર્નલની અંદર આ ડેટા મુકાયેલો છે એ ડેટા આપણે લખવો પડતો હોય છે, જેને કહેવાય છે જર્નલ ઓફ મલ્ટીલિંગ્વલ એન્ડ મલ્ટીકલ્ચરલ ડેવલપમેન્ટ. અને તે પેજ નંબરની સાથે આપણે મેન્શન્સ કરવું પડે. અને એ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન્સ દ્વારા રચવામાં આવેલ પદ્ધતિ પ્રમાણે જ હોવું જોઈએ, રાઈટ. અને એ પદ્ધતિ પ્રમાણે જ્યારે કામ થાય ત્યારે આપણું જે ડેટા જે છે એ વેરી યુઝફુલ ગણાય. કારણ કે આપણે હંમેશા જે માહિતી લઈએ છીએ એને કોપી પેસ્ટ ના કરી શકીએ. અને જો એ માહિતી જો કોપી પેસ્ટ થતી હોય એવું આપણને દેખાય છે તો પછી એ ડેટા ઇનકરેક્ટ અથવા તો ખોટો સાબિત થાય છે, આપણું રિસર્ચ ખોટું સાબિત થાય છે. તો એના માટે હંમેશા આપણે જે પણ મટીરિયલને યુઝ કરીએ છીએ એ દરેક મટીરિયલને આપણે ઇન્ફોર્મેશન્સ પ્રમાણે મેન્શન કરવું જોઈએ. અને એની માહિતી આપણે આપણા રેફરન્સ રેફરન્સની અંદર મેન્શન્સ કરવાનું હોય, બરાબર. તો આજે આપણે જે વાત કરી એ રેફરન્સની પદ્ધતિઓ વિશે વાત કરી છે. તો એના માટે કેટલાક બુક્સ અને આપણે કેટલાક જર્નલ અથવા તો કેટલીક પદ્ધતિઓને ડેફિનેટલી આપણા સંશોધનની અંદર આવરી શકીએ. હવે જે ડિઝર્ટેશન છે એનું કેટલું ફોર્મેટ ડિસાઇડ થયેલું છે. તો આ જે ફોર્મેટ છે એના માટે કેટલાક આપણે સ્ટેપની વાત કરીશું અને એ સ્ટેપ પ્રમાણે કેટલાક કમાન્ડને ફોલો કરવાના હોય છે. તો પહેલું જ એ ફોર્મેટ છે કે જે ડિઝર્ટેશન્સની અંદર છે કે ટાઇટલ પેજ. હું શું રિસર્ચ કરી રહ્યો છું, એ રિસર્ચ ને કઈ રીતે મારે સબમિટ કરવાનું છે. તો એના કેટલાક આપણા ડિઝર્ટેશનના સોપાનો છે. તો એનું છે પહેલું ટાઇટલ. ટાઇટલ જે કવર પેજ આપણે જે રીતે સિનોપ્સિસની અંદર બનાવ્યું હતું એ જ રીતનું બનાવીને આપણે એના પછી સર્ટિફિકેટ્સ જમા કરાવવાના હોય છે કે જે એપેન્ડિક્સ 4ની અંદર મેન્શન્સ થયેલું છે, બરાબર. એ ફોર્મેટને આપણે મેન્શન કરવાનું હોય કે જેમાં તમારા ગાઈડ સિગ્નેચર કરશે અને માહિતીને તમે જે કરી છે, તમે જે રિસર્ચ કર્યું છે એ 100% પ્રૂફ છે એવું એ સર્ટિફિકેટ ડિઝર્ટેશનની અંદર ડિક્લેરેશન્સની અંદર મેન્શન્સ થતું હોય છે. જે પણ માહિતી છે એને એકનોલેજ કરવી પડે તો એનું એકનોલેજમેન્ટ એપેન્ડિક્સ આપણે મેન્શન્સ કરતા હોઈએ છીએ, રાઈટ. તો એપેન્ડિક્સની મદદથી આપણે ઘણા બધા રિસર્ચને જાણી શકીએ છીએ, રાઈટ. અને એ એપેન્ડિક્સના એકનોલેજમેન્ટ આપણે શરૂઆતના પેજની અંદર મેન્શન્સ કરવાનું હોય.
પછી છે કે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, કે કયા પેજની અંદર શું ઇન્ફોર્મેશન્સ આપણે લખેલી છે આખા ડિઝર્ટેશન્સના બાઇડિંગની અંદર એ મેન્શન કરવાની હોય. એટલે જાણે તમે કોઈ રિસર્ચની પસંદગી કરો અથવા તો તમારે ડિઝર્ટેશન્સ કેવું છે એ સમજવું હોય તો તમે તમારા સ્ટડી સેન્ટરની અંદરથી તમે એની માહિતી લઈ શકો છો. આ માહિતીની મદદથી આપણે ડેફિનેટલી ટેબલના કન્ટેન્ટ કેવું હોય, એનું ફોર્મેટ કેવું હોય, એના સ્ટેપ્સને સમજી શકીએ. પછી છે કે સિનોપ્સિસ, જે આપણા જ્યારે ટેબલ ઓફ કન્ટેન્ટને લખી લઈએ એના પછી જરૂરી છે કે આપણે એ સિનોપ્સિસને લખીએ. એટલે જે સિનોપ્સિસનું જે સર્ટિફિકેટ હોય અથવા તો જે સર્ટિફિકેટની જે કોપી જે છે સિનોપ્સિસની એ આપણા ડિઝર્ટેશન્સની અંદર લખવાની હોય છે. પછી છે ઇન્ટ્રોડક્શન્સ. ડિઝર્ટેશન્સમાં આપણા ઇન્ટ્રોડક્શન્સનો ખૂબ જ અગત્યનો રોલ રહેલો છે અને એ રોલ પ્રમાણે આપણે નવી ઇન્ફોર્મેશન્સને ઇનપુટ કરતા હોઈએ છીએ અને આ ઇન્ફોર્મેશન્સના આધારે આપણને માહિતીનું આપણે સારી રીતે એનું સાયુજ્ય સ્થાપી શકીએ એમ છીએ, એને ન્યાય આપી શકીએ. ઇન્ટ્રોડક્શનની મદદથી આપણે આપણા વિષયને ન્યાય આપતા હોઈએ છીએ કે એનું બ્રીફ ડિસ્ક્રિપ્શન્સ દરેક ટોપિકના આધારે એને આવરવું અને એને માહિતી આપવી ખૂબ જ જરૂરી હોય છે. રિવ્યુ ઓફ લિટરેચર લખવાના હોય છે કે જે અહીં તમારે 7 થી 8 રિસર્ચ ટોપિક, રિસર્ચ સ્ટડીઝ અહીંયા આગળ સિગ્નિફિકન્ટલી મેન્શન્સ કરવાના હોય, જે હાઇલાઇટ કરે છે રેશનલી અને સિગ્નિફિકન્ટલી ઓફ સ્ટડીઝને. જે રેશનલ્સ ઓફ ધ સ્ટડી જે છે એ ડિઝર્ટેશન્સના જે આપણા એમ જે છે એ સ્ટડીને કઈ રીતે પર્ટિક્યુલર વેરિયેબલ્સની અંદર આવરી લેવાના છે એનું મેન્શનિંગ્સ પ્રોપર વેરિયેબલની સાથે રેશનલ ઓફ સ્ટડીઝની અંદર કરવા પડતા હોય છે. પછી છે આપણી મેથોડોલોજી કે જે આપણા ચેપ્ટર 3માં આવશે. બરાબર, અહીં હું તમને બતાવતા પહેલા એક સ્લાઇડ બતાવવા માંગીશ કે જે આપણે ડિઝર્ટેશન્સની જે કોપી છે, જે એનો રિપોર્ટ આપણે જે તૈયાર કરીએ છીએ ફાઇનલ, એ કેટલાક આ સ્ટેપની અંદર હોય છે, જે અત્યારે આપણે અહીંયા આગળના ફોલોઈંગ સ્ટેપની અંદર સમજીશું. નંબર 1 છે કે આપણું ટાઇટલ પેજ આવે, એ ટાઇટલ પેજ પછી એનું સર્ટિફિકેટ, આપણા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ, આપણું એકનોલેજમેન્ટ, એનરોલ આઈડી, બરાબર, જે યુનિવર્સિટી દ્વારા તમને મળ્યું છે એ. પછી છે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, જે આપણે સંશોધન કરી રહ્યા છીએ એનું જે ટેબલ કન્ટેન્ટ છે એ તમારે અહીંયા લખવું પડતું હોય છે. પછી એ જે ટેબલ કન્ટેન્ટ આપણને મળી જાય એના પછી આપણે ડેફિનેટલી અહીંયા આગળ યુઝ કરી શકીએ એ છે કે આપણા સિનોપ્સિસની જે ફાઇનલ કોપી મળી છે એ સિનોપ્સિસની ફાઇનલ કોપી અહીંયા લખવાની હોય. પછી છે ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન્સ, કે જે આપણે હમણાં જ એના ટોપિક વિશે વાત કરી છે એ ટોપિક્સ આપણે અહીં વિસ્તૃતપણે સમજાવવા પડતા હોય છે. પછી છે ચેપ્ટર 2, પછી છે ચેપ્ટર 4. ચેપ્ટર 4ની અંદર આખી મેથોડોલોજી છે કે જે મેથોડોલોજીને આપણે મેન્શન્સ કરતા હોઈએ છીએ. એ મેથોડોલોજી પ્રમાણે અહીં આપણને સંશોધન કરવું પડે છે. આ મેથોડોલોજીની અંદર કેટલાક આપણા જે રિસર્ચ અને જે રિઝલ્ટ અને જે ડિસ્કશન્સ આવેલા છે એને ડિસ્ક્રિપ્ટિવલી મૂકવાના હોય. પછી છે રિઝલ્ટ એન્ડ ડિસ્કશન્સ. રિઝલ્ટ એન્ડ ડિસ્કશન્સની અંદર ઘણી બધી માહિતી એ લોકો અહીંયા આગળ આપણે મેન્શન્સ કરીએ છીએ અને એ માહિતીના આધારે કેટલાક સોપાનો અહીંયા આગળ આપણે કેવું તારણ આવ્યું છે અને એનું અર્થઘટન અહીંયા આપણે મેન્શન્સ કરીએ છીએ કે જેથી કરીને આપણે સારું એવું રિસર્ચ એક્સપ્લેન કરી શકીએ. કન્ક્લુઝન્સ અને એના ઇમ્પ્લિકેશન્સ ઉપર કામ કરીએ છીએ, જેમાં આપણું જે સંશોધન આવ્યું છે એના તારણો અને એના અર્થઘટન સાથે આપણે ભવિષ્યના સોપાનોને મેન્શન્સ કરીએ છીએ. ચેપ્ટર 6 અને ચેપ્ટર 7 એ આપણા ચેપ્ટર 5ના આધારે
આપણે એના સ્ટેપ્સને લખતા હોઈએ છીએ. ચેપ્ટર 8 એ રેફરન્સીસ છે, એના એપેન્ડન્સીસ છે કે જે આપણે આખા ચેપ્ટર 1 to 7 ની અંદર જે કામ કર્યું છે એ દરેક સોપાનોને અહીંયા આપણે રેફરન્સની મદદથી મેન્શન્સ કરીએ છીએ. અને આ રેફરન્સીસ એના એપેન્ડિક્સની અંદર આપણે મેન્શન્સ કરવું પડે કે જેટલા પણ આપણે મટીરિયલને યુઝ કર્યા છે, જેટલા પણ આપણે ટાઇટલને યુઝ કર્યા છે, એ દરેક વસ્તુઓ આપણે રેફરન્સની અંદર લખતા હોઈએ છીએ. પછી છે કે સબમિશન્સ. જાણે આપણે કામ બધું થઈ જાય છે ત્યારે આપણે એનું સબમિશન્સ કરવું પડે, જે ડેટા આપણને જે મળે છે એનો. અને એ ડેટા સબમિશન્સ ક્યારે કરીએ છીએ, ડિઝર્ટેશન્સ એ હમણાં વાત કરીએ, પરંતુ આપણે ટૂલ્સ વિશેની ઇન્ફોર્મેશન્સ લઈ લઈએ કે આપણે કઈ રીતે સાયકોલોજીકલ ટૂલ્સને ઓર્ડર કરવાની હોય. તમને હાઇપોથિસિસ બનાવવા માટે, ઓબ્જેક્ટિવ્સ બનાવવા માટે, રિસર્ચ ડિઝાઇન બનાવવા માટે આ દરેક વસ્તુઓની અંદર ડેફિનેટલી એકેડેમિક કાઉન્સેલર મદદ કરે. પરંતુ જ્યારે આપણે ટેસ્ટની પસંદગી કરતા હોઈએ તો ઘણા બધાને એવા પ્રશ્નો ઊભા થાય કે આપણે સાયકોલોજીકલ ટૂલ ક્યાંથી ઓર્ડર કરીએ, રિલાયબિલિટી, વેલિડિટી અને નોર્મ્સ સાથેનો. તો એનો હું ઉત્તર એવો આપી શકું કે આપણે એને સાયકોલોજી પિયર્સન્સની અંદરથી આપણે ટેસ્ટને ઓર્ડર કરી શકીએ એમ છીએ. બીજું કે આપણે પ્રસાદ સાયકોની વેબસાઇટ જે અવેલેબલ છે એની અંદરથી આપણે મંગાવી શકીએ એમ છીએ ટેસ્ટને. પછી નેશનલ સાયકોલોજીકલ કોર્પોરેશન્સ, બરાબર, નેશનલ સાયકોલોજીકલ કોર્પોરેશન્સની અંદરથી આપણે ટેસ્ટને ઓર્ડર કરી શકીએ કે જ્યાંથી આપણને યુઝફુલ ડેટા મળી શકે અને સારી એવી પ્રશ્નાવલી મળી શકે. કારણ કે કોઈ પણ રિસર્ચની અંદર અગત્યનું શું છે કે આપણને જે ડેટા મળે છે એ ડેટા વધારે હેલ્પફુલ હોય અને એ ડેટાની મદદથી આપણું એનાલિસિસ સારું બને. તો એના માટે રિલાયબિલિટી, વેલિડિટી અને નોર્મ્સ એ ખૂબ જ આધારિત પરિવર્ત્યો છે. તો આ દરેક ડેટા જે છે એના મદદથી આપણું એનાલિસિસ શક્ય બને છે. તો જ્યારે પણ આપણે ટેસ્ટ અથવા તો ટૂલનું પસંદગી કરીએ છીએ ત્યારે જરૂરી એ બને કે આપણે એક સારા એવા ઇન્ટરવ્યૂ મેથડને ફોલો કરીએ અને એ ઇન્ટરવ્યૂ મેથડને ફોલો કરવા માટે આપણે કન્ટિન્યુ એકેડેમિક કાઉન્સેલરની સાથે કન્ટિન્યુ વિઝિટ કરતા રહીએ. પછી છે કે ડેટા એનાલિસિસ. ડેટા એનાલિસિસ માટે કેટલાક SPSSના સોફ્ટવેર છે, ઓનલાઈન કેટલાક સોફ્ટવેર છે કે જેની મદદથી આપણે ફ્રી એનાલિસિસ કરી શકીએ છીએ. સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ માટેનું એક સારું એવું યુઝફુલ મેથડ હોય છે કે જેની મદદથી આપણને તારણો મળતા હોય. જે પણ આપણે રિસર્ચ કર્યું છે, જે પણ આપણે ડેટાને સિગ્નિફિકન્ટ લેવલમાં લઈ ગયા છીએ, એ દરેક ડેટાને હાઇપોથિસિસના અકોર્ડિંગ સિગ્નિફિકન્ટ છે કે પછી એ નોન સિગ્નિફિકન્ટ છે, જેને આપણે સમજી શકીએ એમ છીએ. ઇમ્પ્લિકેશન્સ જે આપણા સેક્શન્સ ઉપર સંકળાયેલું છે અને એ આપણા ભવિષ્યની અંદર આપણે કેવા રિઝલ્ટને ભવિષ્યમાં જોવા ઈચ્છીએ છીએ એ ઇમ્પ્લિકેશન્સને આપણા ચેપ્ટર 5ની અંદર મેન્શન્સ કરવું પડે. પછી છે લિમિટેશન્સ. કયા પ્રકારના સ્ટડીઝ, કયા પ્રકારના ડેટા આપણને રિસર્ચ કરતી વખતે અવરોધની અંદર જોવા મળે છે, જે અહીં આપણે જોતા હોઈએ છીએ. બરાબર, કારણ કે આપણે હંમેશા અમદાવાદની અંદર, મેં શરૂઆતમાં કીધું કે જાણે મારે અમદાવાદની અંદર કોઈ રિસર્ચની અંદર કામ કરવું હોય તો એ રિસર્ચ કરતી સમયે મને ઘણા બધા અવરોધો જોવા મળશે અને એ અવરોધોની અંદર ઘણી બધી આપણી લિમિટેશન્સ આવતી હોય. તો એ લિમિટેશન્સ કયા પ્રકારની છે એ આપણે અહીંયા આગળ મેન્શન કરવી પડે. હું 5 લાખનું પોપ્યુલેશન્સ મારા ડેટાની અંદર, રિસર્ચની અંદર ના લઈ શકું. તો હું મારે લિમિટેશન્સમાં લખવું પડે કે આઈ એમ સિલેક્ટેડ કંટ્રોલિંગ ઓપ્શન્સ અને એના આધારે હું રિસર્ચ કરી રહ્યો છું. અને જાણે
ડેટા એનાલિસિસ થઈ જાય છે અને એ ડેટા એનાલિસિસની અંદર પણ કેટલીક આપણને લિમિટેશન્સ આવતી હોય, જેમ કે આપણે ખૂબ જ મર્યાદિત આપણી સ્ટેટિસ્ટિકલ ટેકનિકને યુઝ કરીએ છીએ, જેમાં આપણે ટીને આવરી લઈએ છીએ, એનોવાને આવરી લઈએ છીએ, કોરિલેશન્સને આવરી લઈએ છીએ, રાઈટ. તો પેરામેટ્રિક અને નોન પેરામેટ્રિક ટેકનિકને પણ આપણે અહીં મેન્શન્સ કરવી પડતી હોય છે. પછી છે કેટલાક રેફરન્સીસ, જેને આખું ડિઝર્ટેશન્સ એપ્રુવ થઈ જાય છે. ડિઝર્ટેશન્સની કોપી આપણે જેને આપણા ગાઈડને બતાવી લઈએ અને જેને આપણે એને મેન્શન્સ કરી દેતા હોઈએ છીએ, ત્યાં આપણે www.apa.org અંદરથી જે એપીએની જે રેફરન્સ સ્ટાઇલ છે એ પ્રમાણે જેટલું પણ આપણે વર્ક કર્યું છે રિસર્ચની અંદર, એનો દરેક ડેટાબેઝ અહીંયા આગળ આપણે એપેન્ડિક્સની અંદર મેન્શન્સ કરવાનો થાય. અને એ મેન્શન્સ કર્યા પછી એના સર્ટિફિકેટ્સ, એના ઓરિજિનલ અને એની ઇન્ફોર્મેશન્સ ડુપ્લિકેટ અથવા તો વિથ ઇન્ફોર્મેશન સાથેની આપણે આપણા ડિઝર્ટેશન્સના લાસ્ટ એપેન્ડિક્સની અંદર મેન્શન્સ કરવાના રહેતા હોય છે. હમણાં જ વાત કરી કે આપણું જે ડિઝર્ટેશન છે એના કેટલાક ફોલોઈંગ સ્ટેપ છે અને એ પ્રમાણે જ આપણે આપણા ચેપ્ટર્સને એરેન્જ કરવા પડે, આપણા ચેપ્ટરને ગોઠવવા પડતા હોય છે. તો આ લિસ્ટ છે કે જેમાં આપણું પહેલું આવશે ટાઇટલ પેજ, સર્ટિફિકેટ અને કેટલાક ઓરિજિનલી ડોક્યુમેન્ટ જે સિગ્નેચર સાથેના હોય. પછી જે ટેબલ ઓફ કન્ટેન્ટ્સ, જે પણ આપણે રિસર્ચ કરીએ છીએ એના દરેક કન્ટેન્ટ્સ અંદર મેન્શનિંગ હોવા જોઈએ. પછી છે કે સિનોપ્સિસ, જે સિનોપ્સિસ આપણે એપ્રુવ થયેલી છે, સિનોપ્સિસને સાર્થક કરેલી છે, એ સિનોપ્સિસનો ડેટા અહીંયા લખવાનો રહે. પછી છે કે ઇન્ટ્રોડક્શન્સ લખવાનું છે. પછી રિવ્યુ ઓફ લિટરેચર્સ, પછી રેશનલ ઓફ ધ સ્ટડી, મેથોડોલોજી, કેટલાક એના રિઝલ્ટ એન્ડ ડિસ્કશન્સ, પછી કન્ક્લુઝન્સ, ડિલેમેશન્સ, પછી એના લિમિટેશન્સ, એના ફર્ધર ઓફ સજેશન્સ, રેફરન્સીસ. આટલું સંપૂર્ણ બધું આપણે પૂરું કરીએ ત્યારે આપણો ડિઝર્ટેશનને સબમિશનનો પીરિયડ આવે, કે જે આપણે ડિઝર્ટેશન્સને રિજિયનલ સેન્ટર્સની અંદર મોકલવાનો હોય, કે જે એકેડેમિક કાઉન્સલરની મદદથી અને જે તે સ્ટડી સેન્ટરની મદદથી રિજિયનલ સેન્ટરની અંદર આખી બધો ડેટા પહોંચતો હોય છે. તો આપણા કરિક્યુલમ પ્રમાણે ડિસેમ્બર અને જૂનની ના એન્ડ સમયની અંદર આપણું ડિઝર્ટેશન્સની કોપી જમા થતી હોય, જે 30 નવેમ્બર અને 31મી મે એમ 2 વખત આપણે જમા કરી શકીએ. અને જાન્યુઆરીના મહિનાની અંદર અથવા તો જુલાઈ ઓગસ્ટની અંદર આપણો વાઇવા ગોઠવાતો હોય છે. એટલે જો આપણે આખા ડિઝર્ટેશનને અંદર સમજીએ અને રિસર્ચને સમજીએ છીએ તો આ એક થિયોરિટિકલ કોન્સેપ્ટ નથી, આ એક સૈદ્ધાંતિક કલ્પના સાથે કરવામાં આવતું એક ચેપ્ટર નથી. આ તમારે પ્રેક્ટિકલ વર્ક કરવું પડે છે. આના માટે તમારે સ્ટડી સેન્ટરની મદદથી, એકેડેમિક કાઉન્સિલરની મદદથી આગળ દરેક સોપાનોની અંદર કામ કરવાના થાય અને સ્ટડી સેન્ટરની મદદથી આપણે કામ કરવાનું થતું હોય અને દરેક કાર્ય કર્યા પછી એનો ડેટા આપણે કાઉન્સિલરને આપવાનો હોય છે અને જેણે વાઇવા સમયની અંદર આપણા જે બહારથી એક્સટર્નલ જે ફેકલ્ટી આવ્યા છે એમને એ ડેટા આપવાનો થતો હોય છે. તો આ રીતનું કાર્ય આપણે ડેફિનેટલી આપણા રિસર્ચની અંદર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળે છે અને આપણે એનું યુઝફુલ રીતે કઈ રીતે માહિતીને શેર કરવી તે ડેટાની સાથે સંકળાયેલી છે. આ દરેક સંશોધન જેને તમે કરી લો છો તે દરેક સંશોધનો તમે તમારી જે પણ સાયકોલોજી સાથે સંબંધિત જે યુજીસી કેરવાળી જે જર્નલ હોય એની અંદર એ ડેટાને આપણે જમા કરાવવાનો થતો હોય છે. જાણે એ ડેટા જમા થઈ જાય ત્યારબાદ આપણે એમાં આપણી યુજીસી કેરલિસ્ટ જર્નલમાં તમારે પબ્લિશ પણ તમે એ જર્નલને કરી શકો એમ છો. તો મેં કીધું એ રીતે આ સંશોધનનો વિષય છે. આની અંદર કોઈ થિયોરિટિકલ એક્ઝામ નથી હોતી.
આમાં તમારે ડિઝર્ટેશન્સ કરવાનું હોય છે તમારા સેમેસ્ટર દરમિયાન. એ સેમેસ્ટર દરમિયાન પછી તમારું આપણું કામ થતું હોય છે ડિઝર્ટેશન્સને જમા કરાવવું. ડિઝર્ટેશનને જમા કરાવ્યા પછી યુનિવર્સિટી દ્વારા અને રિજનલ સેન્ટર દ્વારા ડેટ આપવામાં આવતી હોય છે અને એ ડેટના આધારે આપણે રિસર્ચ કરવાનું આવતું હોય છે. તો આ રીતે આપણે પૂરું આખું આ ડિઝર્ટેશન્સનું વર્ક જમા કરાવવાનું થાય છે. થેન્ક યુ વેરી મચ કે આપ સૌએ મને સાંભળ્યો.